જય સ્વામિનારાયણ. ચિંતા કરવાનો સ્વભાવ હોય એટલે ચિંતા થાય છે. આ છેલ્લું કારણ છે, પણ મહાવિશિષ્ટ કારણ છે. આ મહાવિશિષ્ટ છે. કોઈ પણ કારણ ન હોય, ન દુઃખ આવ્યું હોય, જાણજો, ન જવાબદારી હોય, ન કઈ આસક્તિ હોય, કઈ ને કઈ, બસ સ્વભાવ જ ને એનો ચિંતા વાળો સ્વભાવ જ કઈ રેજ રાખે, રેજ નહીં. ઓફિસે જાય ને તો ઘરની ચિંતા કર્યા રાખે, એ બધું ઠીક છે ને, કોઈ વાગી નહીં ગયું હોય ને, કોઈ ઘરે આવી નહીં ગયું હોય ને, બાબલો ગોથું નહીં ખાઈ ગયો હોય ને, પણ ઘરે બેઠા છે, ગોથું ખાઈ ગયું હોય તો ત્યાં નથી બેઠા. એને નહીં ખબર હોય એનો બાબલો છે ને કઈ બે પણ એ તરત ફોન કરે. બૈરાને ગમે નહીં શું, પણ તમે વારંવાર ફોન કર્યો ન ઉપાડીએ તો પાછા અહીંયા તમે રાયડું નાખો છો, ધુમાડા કાઢો છો, પણ તમે મને શું પૂછ કરવાની હોય. અને જો ઘરે આવે તો ઓફિસની ચિંતા કરે, તાળું તો દીધું છે ને બરાબર, ખુલ્લું તો નહીં રહી ગયું, ચાવી તો અહીં છે, કોઈ તોડીને નહીં જાય ને, ભલે નહીં થાય ને. હે, રાતે ઉઠીને સિક્યુરિટી હોય બહુ મંજલી મકાનમાં, તોય ઉઠીને બારીમાં ડોકું કાઢી જાવ, ગાડી પડી શકે વહી ગઈ. ઓલા પગારદાર ના આ હોય છે, આવા બધે આપણે રીલ વાટ કરી. હવે સિક્યુરિટી વાળો જાગે છે, બીડીના ધુમાડા દેખાય છે, બધું છે, પણ તોય જોઈ રાખે. અને પત્ની કે છોકરો કે કોઈ આ મુંબઈ ગયો, ગામ ટ્રેનમાં બેઠો હોય તો હજી એરપોર્ટ પેલા પ્લેટફોર્મ પહોંચ્યો હોય, રેલવે સ્ટેશન, ફોન કરે, જોજો ગાડી આવી ગઈ તો હજી ઉપડે નહીં, પેલા બેસી જા, સામાન લઈ લે, છેલ્લો રહી ન જાય, અકલ મઠા જોજે. હે, ગણી લેજે કેટલા છેલ્લા છે, 4 હતા, 4 છે કે 3 છે? અરે બાપા 4 છે. હા, ત્યાંથી વયો ન જાતો કોઈ ઠોકી જાય પાછું. હા, નહીં લઈ જાય, હું અહીંયા જ છું. ના તને હાકળ દીધી છે, એનાથી બાંધી દેજે. હજી ટ્રેન થોડીક જાય ને પાછો ફોન કરે, હું ફોન કર્યો એમ નહીં, અકસ્માત નથી થયો. અરે ભાઈ એમ ક્યાંથી થઈ જતો હતો? ના થઈ જાય તો મને ખબર પડે, એટલે થઈ જાય શું ખબર પડે એને. પણ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી એનો લપ છોડે નહીં. ટ્રેન મુંબઈમાં ઉભી રહે એ પેલા એનો ફોન આવી જાય, પહોંચી ગયા? હા પહોંચી ગયા. હા, કેડો છોડે. છોકરાની ચિંતા થાય, સ્વાભાવિક છે. પણ છોકરો 35 વર્ષનો થયો હોય તોય ચિંતા કરે. 35 વર્ષનાની ચિંતા કરવાની હોય? હે, જો કેવા જાય તો અમારે ચિંતા ન કરવી, પણ કરવા જેવડો હોય ચિંતા તો કરો. છોકરાની કરે એનો વાંધો નહીં, છોકરાની કરે એવા તો બહુ દાદા જોયા હો, બહુ એટલે બહુ જોયા દાદા. છોકરાની ચિંતા કરે. હવે એનો બાપ બેઠો જ છે ઓલરેડી છોકરાની ચિંતા કરવા વાળો. તમે હરી ભજો ને, હવે એને છે એની ચિંતા એ કરે. હવે તમે તમારા છોકરાની ચિંતા કરી, એના છોકરાની ચિંતા ન કરે, પાછા અમારી પાસે આવીને રાયડું પાડે રહે. સામે પણ કરવી પડે ચિંતા. એ હારા કઈ ધ્યાન દેતા નથી. ધ્યાન દે કે ન દે, તમે ભગવાનમાં ધ્યાન દો. એને છોકરા સાચવતા નથી, એટલે એને સાચવતા નથી આવડ્યા તો કેમ મોટા કર્યા છે? એને સાચવતા નથી આવડતા તો આને એને કઈ યુનિવર્સિટી આવે સાચવવાની? એ બધી વાતો કરે, પણ મૂળ શું? આસક્તિ. એટલે સ્વભાવ ચિંતા કરે જ રાખે. વરરાજાના લગ્ન હતા, વરરાજો બેઠો હતો પણ મોઢું હાવ ઉતરી ગયેલું. એને દોસ્તારો બધા ઘણું હસાવાનું કરે, પણ એ કઈ થઈ જાય. કોઈ જોક કરે, પેલું કરે, આમ કરે, કોઈ ફિલ્મનું કઈ ગીત બોલે તો કોઈ આમાં ગલગલિયા કરે. એટલે એક જણે પૂછ્યું કે આ લગ્નનો પ્રસંગ છે, અમે તને ખુશ રાખવા માટે અહીં બેઠા છીએ, અમે કઈ ખુશી થાય તું ખુશી થાય, કારણ કે આ છેલ્લામાં છેલ્લો દિવસ તારો ખુશીનો છે, તો તને ખુશી કેમ નથી? તો કે જોજો કે લગ્ન એમ કેમ પાર તો પડશે. એટલે મૂળ કહેવાનું કન્યા દેશ જ ખરા ને. એટલે ભલામણ તું એની ચિંતા કરે છે, આ બધો ખર્ચો કર્યો છે, તને પરણાવશે નહીં? તો કે નહીં, તમને ખબર ન પડે, તમે 2 દિન છાપામાં ન વાંચ્યું,
કે આખા ગામને વરવિવાહ કરી નાખ્યા, જમાડી દીધા, મહેમાન આવી ગયા, જાન લઈને જવાની તૈયારી, ત્યાં એ છોકરીનો ભાઈ આવીને કે જાન લઈને આવતા નહીં, છોકરી ભાગી ગઈ છે. તે આવું થાય તો મારે શું કરવું? એટલે ભાઈ બધાને આવું ન થાય, ભાગવાનું હોય તો પરિણા પછી ભાગી જાય એમ. તો મારો એમાં ચિંતામાં પડી ગયો. એ કે લ્યો આ લ્યો, આ તો ભારે કરી તમે, પરિણા પછી આવું થાય તો થાય, તો હવે શું કરવું? આને બહાર કેમ કાઢવો? હે બહાર સ્વભાવ જ છે ને એનો, કેમ બહાર કાઢવો? હવે એને હવે મગજમાં ઘરી ગયું કે પરણાઈ જાય તોય ભલે, ગમે ત્યારે ભાગી જાય નક્કી નહીં કાંઈ. હવે એનો કઈ ઈલાજ ખરો? એટલે સ્વભાવ થઈ જાય, કઈ મેળ પડે. ઝાડવા નીચે ઉંદર બેઠો હતો અને બહુ ચિંતામાં હતો, બે પગ રાખીને ઉંદર આમ બે પગે થઈને આમ એટલે ચિંતા કરતો હતો. તે એમાંથી એક સસલું નીકળ્યું. સલામ ઉંદરમાં, સલામ. હા સલામ. નહીં પણ તમે કેમ આટલા બધા ચિંતામાં છો? ચિંતા તો થાય એવું છે. શું તમારે છે ને ચિંતા? તો કે જંગલમાં હાથીને કોકે થપ્પડ મારી છે, તે મને ચિંતા છે ક્યાંક મારું નામ નહીં ચડાવી દે ને. અરે પણ તમારી ભલે થાય. આને શું કહેવાય? ચિંતા કરવાનો. એટલે ચિંતા થાય ને